તારા 3 ગુના મારી પાસે હાજર થયા. અને એ ગુના? પહેલો ગુનો સાંભળી લે કે મારો જૂનો નોકર કાળુ મિયા ખજાનચી, જેમનું ગઈ રાત્રિએ તે કરપીને ખૂન કર્યું. એ વાત સત્ય છે? એ વાત સાચી. શા માટે? મારે પૈસાની જરૂર હતી. એટલે મારા માણસોને એ ખજાનચી પાસે પૈસા લેવા મોકલા. મારા માણસોને ના પાડી. કહો મોટા ભાઈ, આ જેસલભારે ના પડાય એટલા જ માટે ખજાનચી કાળુ મારા હાથે થયું. તારે પૈસાની જરૂર હતી, મને કેવું ફોન કરવાની જરૂર નહોતી. તમે જેમ કચ્છના ગાદીપતિ છો, એમાં જેસલ કચ્છ ધરાનો સાંભળી લે, તારો બીજો ગુનો સાંભળ ફટાયા. મને સાંભળવા મળ્યું છે કે પારણામાં નાના નાના ભૂલકાઓ સૂતેલા હોય, પારણામાં ઝૂલતા હોય, એને તું ઊભે ને ઊભા ચીરી નાખે. આ વાત સાચી? એ સમજવામાં મોટાભાઈ તમારી ભૂલ. તો હવે તું સમજાય. ઈ નાના નાના બાળકો પારણામાં પોઈટા, ઈ છોકરાઓને નાનપણથી જ રોવાની ટેવ પડે. પ્રજા સાવ કાયરને નમારી નીવડે, એવી નમારી આ જેસલનું કર્તવ્ય છે. જેસલભાઈ, એ તમે નાના હતા, તમને પારણિયામાં ઊભે ઊભા ચીરીને સમજાવો સમજાવો મોટા ભાઈ, ભાભી સાહેબને સમજાવો. બે ભાઈની વાતની વચ્ચે નો આ, નહીતર પરિણામ ભયંકર આવશે. સાંભળે કુળના કુવાડિયા, સાંભળ. તારો ત્રીજો ગુનો તો મહાન ભયંકર છે. એ ગુનો? આ તારા ભાભી સાહેબ છે, જેમના બહેનના દીકરી બા, જેમનું નામ દાનીબા, ઠેઠ સિંધમાંથી અહીં અંજાર સુધી મળવા આવતા એના મિયાનાને તે અંજારની ઝુંડમાં કેદ કર્યો. શા માટે? વાત મુદ્દા ઉપર હવે આવે. એ અત્યાર લગી મુદ્દા વગરની હતી. જી હા મોટા ભાઈ, હું તમને હાવ સાચું કહું, મને ખબર નહોતી. મને ખબર જ નહોતી. શેની ખબર નહોતી? કે મારા ભાભી સાહેબ એના બેનના દીકરી દાનીબા છે. હા, એના બેનના દીકરી. અને જો પેલા જ ખબર હોત, ખબર હોત તો મારા હાથથી ભુજિયા દીકરી ધારમાં બંધ થઈ જાય. પાપિયા કાળ મુખા, હવે હું તારો એક શબ્દ સાંભળવા નથી માંગતો. હું તને લાડ લડાવી જાણું એમ તને શિક્ષાય કરી જાણું. હવે મારી આજ્ઞા સાંભળી લે. જ્યાં સુધી આ ચાંદાજી રામનું નામ તને સંભળાય ત્યાં સુધી ઊભો ન રહેતો. આજથી અત્યારથી હું તને હદ પાર કરું. હદ પાર? જેસલને હદ પાર કરતા પૂરો વિચાર કરો. શેનો વિચાર? તમારી સવાઈમાં મારી સવાઈ, તમારી બુરાઈમાં વાતું બહુ ડાય ડાય કરે છે. તમારી હવાઈ એમાં મારી હવાઈ, અને તમારી બુરાઈ એમાં મારી બુરાઈ. પાપિયા, તારું બધું સાંભળી લઉં, પણ હું કચ્છની ભૂમિકાનો રાજા છું. મારી પ્રજા માટે થતા અત્યાચારો, એમના ઉપર થતા અન્યાય એક રાજા તરીકે હું કદાપી નહીં સ્વીકારું. ચાલ્યો જા, તારું કાળું મોઢું લઈને વિયો જા. તો હવે છેવટના જાડેજાના રામ રામ છે. નથી સાંભળવા તારે? પેલાને પ્રથમવાર રામનું નામ મોઢામાં આવે. આવા દે નથી. રામ રામ છે ભાઈ, છેવટના રામ રામ. अब हम अभी बर्बाद कर दिया, वीर बड़े नहीं जाता, हम बर्बाद नहीं बाजा. आ कारा का राम 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 छे छवटना राम 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 छमोटा भाई जय छई
ખાધા ખૂટે જનાય પણ રાણીએ આવ્યા જો ને રાજ આ મને ભમકા છોડાવી ભાભીએ આ તારી ભાભીના કહેવાથી બધું થાય છે એના કેવાથી ના એમ. જય હો ભાઈ ભાઈ માં ભેદ નાય નાય મારા કુટુંબમાં કાલે પણ આવ્યા રાણીએ જોને મને ભોમકા છોડાવી ભાભી એ તારી સમજણમાં ભયંકર ભૂલ છે તારા ભાભી સાહેબના કહેવાથી હું તને હદપાર નથી કરતો મારા મોટા ભાઈ મને હદપાર કરે છે હા ના મોટા ભાઈ સમજો હો તમે રમેશભાઈ બેલાવાળા તરફથી ધીરુભાઈને 200 રૂપિયા બક્ષિસના આપે છે સાંભળી લે જેસલ જતા જતા તારા ભાઈના શિખામણના બે શબ્દો સાંભળી અરે રાજપૂત રુધિર વસે છે નસો નસમાં એ ભૂલી જાતો નહીં અરે ભૂખે મરી જાજે અખાજને ખાતો નહીં રૂપના અનુરાગમાં તારી વીરતા નો વેચતો સુંદરીઓની સોડમાં તારી શક્તિ નો સંકેલતો મારી બહુ ફૂટી ગયા કાંક વખા આ કથની પ્રજાને જો રાંધેલું અનાજ નો રખડાવું તો જાડેજાનું બી નાય ઓ સાંડાજી રાવે મંગળિયું નથી રામ રામ છે ભાઈ છે યોજા આ ભાવો ફીબરમાં નદીઓ નિર્મળ નહીં જાવડા હા મતારો બોલો નહીં બાબા યોજા રામ રામ છમતમાં નથી જોતા રામ રામ જય ઝુમદાભા આ ભાલો ફીબરમાં નદીઓ નિર્મળ નહીં જાવડા હમર में મેલન રાજા મેલન રાજા ખમા ઘણી ખમા જય ઝુમ રામ ભરોસે 1000 રૂપિયા આ પાંચેય કલાકારને આપવામાં આવે છે જે હો નોરને ઘણી ખમા આવશે તો લોસો કાઢી નાખે જાવા દ્યો હાય જુમલા હા એ હવે મને નિરાશ થઈ હા હવે કાઢો નીકળી એ ઓલો કાકો હતો ને ઈ કાકો નીકળી ગયો હવે તારા માટે જમવાનું શું બનાવું હવે મારા માટે તો ગૂગલ નો બનાવો તો બસ હા કાઈ નથી ખાવું ભાઈ મિત્રો આ હસવાની વાત નથી ખરેખર દાદા આ જ કલાની ખૂબી છે માણસો કેટલા ક્રોધિત કે એમ કે સત્ય સનાતન ચાલુ જ છે એવું લાગે એમ લાઈવ ચાલુ છે એમ તાળીઓથી વધાવો એ ભાઈને જે આવ્યા હતા તાળીઓથી વધાવો અને કલાકારોને પણ વધાવો રિયલ દ્રશ્ય ઊભું કરી દે જે હો ચલાવો અંબાઈ જુમલા થોડુંક હવે રાજમાં ધ્યાન આપ ભાઈ ધ્યાન તો દઉં છું પણ અવરું જોર આવે ઉપજ નથી થતા એકે બોલો બાપો ક્રોધના આવેશમાં આવી હા અને જેસલને મેં હદપાર તો કર્યો ઉતાવળ કરી ગયા પણ છંછેડાઈને ગયેલો કાળો નાગ હા મને અને મારી ભોળી પ્રજાને હા સુખેથી નિંદ્રા નહીં લેવા દઈએ માટે મને એક વિચાર આવે છે
હા કયો કે આજની કચેરીમાં એક એવું બીડું ફેરવ હા અરે કે જેસલને જે કોઈ માણસ જીવતો બાંધી પકડી અને મારી સમક્ષ હાજર કરે અને કચ્છના ભોપાળ ચાંદાજીરાવ તરફથી રૂપિયા 1.25 લાખ ઇનામ આપવામાં આવશે. બીડું ફેરવું બાપુ બીડું ફેરવ. એમાં નો કેવું પડે આજની કચેરીમાં અમારા મહારાજ તરફથી બીડું ફેરવવામાં આવે છે કે જેસલભાને કોઈ જીવતો પકડી પાડે તેને 1.25 લાખ ઇનામ. બાપુ કોઈ નથી નહીં. બીજી વાર ફેરવું. બીજી વખત બીડું ફેરવવામાં આવે છે કે જેસલભાને જીવતા પકડી પાડે તેને 1.25 લાખ ઇનામ આપવામાં આવશે. બાપુ કોઈ નથી કોઈ નથી તો ત્રીજી વખત ફેરવું. પણ નિયમની ખબર છે ને તને? ખબર છે કે નો કોઈ બોલે હા. તો આ બીડું ફેરવવાનું ચડી જવાનું બીજું શું હોય. તને ખબર છે ને એમ જાહેર તને જાણ કરું છું એમ હા હા કે ત્રીજી વખત બીડું ફેરવવા છતાં જો કોઈ બીડું ન ઉપાડે તો જે બીડું ફેરવતો હોય એને ફાંસીએ ચડાવવામાં આવે. એને લટકાવવાનું બીજું. પણ મારા તરફથી તને અભય વચન, તો બરોબર તને કાંઈ પણ સજા નહીં થાય. એમને મારી આજ્ઞા છે. હા ત્રીજી વખત બીડું ફેરવ. ફેરવી દઉં. સભાની અંદર ત્રીજી વખત બીડું ફેરવવામાં આવે છે કે જેસલભાને જીવતા કોઈ પકડી પાડે તેને 1.25 લાખ ઇનામ. બાપુ કોઈ નથી કોઈ નથી. જુમલા મને એમ હતું કે આ વસુંધરા એ વાંજણી નથી, પણ આજ મને ચોક્કસ સમજાય છે કે અમારી કચેરીમાં આવેલ તમામ રજવાડાઓ એ સહુર વિનાના અને જેના જનેતાના ધામણે હેડે ગયા. મોટા ભાઈ બીજી વખત એ શબ્દ ન બોલતા, કારણ કે આજ રાજપૂતોનો રાજપૂત તત્વ ક્યારે જાય કે જ્યારે આજ મા ભવાની રસ્તા તાર જાય ત્યારે જાય. એ જે જેસલને પકડવાનું બીડું આપનો બનેવી વિરસી વાઘલું પાડે. કોણ બનેવી સાહેબ? હા મોટા ભાઈ. જેસલને પકડવાનું બીડું તમે ઉપાડો છો, હા મોટા ભાઈ. પણ ખ્યાલ કરજો સાનો જેસલને પકડવા છતાં શાળા બનેવીનો સંબંધ આડો નહીં આવે ને? નહીં મોટા ભાઈ, કે જ્યાં સુધી સારાને બનેવીનો સંબંધ આડો આવશે ત્યાં સુધી એ જ જેસલને છોડી મૂકીશ. જ્યારે એ જ સંબંધ પૂરો થશે એટલે પકડીને તમારા ચરણોમાં હાજર કરીશ. કેટલા દિવસમાં કાર્ય પૂરું કરશો? ફક્ત 15 દિવસની મહેનત માંગુ છું. જાઓ કરો ફતેહ. સાંભળો અંબાઈ, તમારા મિત્ર મયુરભાઈ આવ્યા છે. એક ફરમાઈશ થોડીક છે, માલકોષની ઝલક બતાવી દો. તમને 100 રૂપિયા બક્ષિસના આપ્યા છે એટલે માલકોષ ઝલક.